સાંઈ બાપાની વિડીયો જોઈ આપણને કેટલો આનંદ થયો કે બાપા આપણા માટે અમેરિકા પધાર્યા. અને એ દિવસે સાંઈ બોલ્યા કે મારે અમેરિકા રંગવું છે. એ ગાંધીનગર હું આગલા પ્રવચનમાં 15 બોલતો હતો, પણ આ બધું 2014નો જ પ્રસંગ છે. એટલે એ દિવસની આપણે જે વિડીયો જોઈએ, પરંતુ સ્વામીને અમેરિકા આવવા પહેલાંનો પ્રસંગ જોઈએ તો અમેરિકા કેવી રીતે આવ્યા. કે સ્વામી બાપાને અમે ખાલી ગમ્મતમાં પૂછતા, બાપા અમેરિકા જવું છે ને, અક્ષરધામ થાય છે, અક્ષરધામમાં. તો સ્વામી હા પાડતા. આ બાજુ પરિસ્થિતિ બાપાની કેવી હતી કે કોઈ હિસાબે અમેરિકા શું સારંગપુરની બહાર લઈ જવા એવી પરિસ્થિતિ હતી જ નહીં. સારંગપુરની બહાર, કારણ કે ડૉક્ટરો શું છે એ બધું હૃદય જોતા હોય, આપણે ભક્તિભાવ જોતા હોય, ખાલી ભાવ જોતા હોય. પણ એમને આ હૃદયની પરિસ્થિતિ દેખાય. બાપાની હૃદયની પરિસ્થિતિ કેવી હતી કે બાપાને 1998માં બાયપાસ કર્યું. ક્યારે કર્યું? 1998, રાઈટ. પછી એમાં પગમાંથી 4 નળી લીધી અને એક નળી અહીંથી હૃદયમાંથી લીધી છે, વેન એ કહે છે ને, તો આર્ટરીઝ. તો એ જે આપણે જે લીધી ને એમાં એવું કહે છે કે ડૉક્ટર જે પગમાંથી લીધી હોય ને એની લાઈફ કેટલી? 7 to 10 years. કેટલી? 7 to 10 years એની લાઈફ. અને જે હૃદયમાંથી લીધી હોય એ લોકોની લાઈફ એમ ડૉક્ટર એવું કહે છે કે આજે જ મેં 20 મહિને પાછું પાકું, કારણ ઘણા 22 વર્ષ 20 વર્ષ કહે છે. મેં તો આમાં તમારા મેડિકલમાં કેટલું છે? તો એને કીધું કે જે અંદરથી આપણે લીધી હોય ને આર્ટરીઝ, એમાં 10 થી 15 વર્ષ, 10 to 15 years મેક્સિમમ એની લાઈફ ગણાય. બાપાને બાયપાસ ક્યારે કર્યું હતું? 1990. અને અમેરિકા ક્યારે આવ્યા? 2014માં. કેટલા વર્ષ થયા? 16 years થયા. એટલે જે બાપાની પગમાંથી જે 4 વેન લીધેલી ને એ 4 બ્લોક હતી. તમારી જાણ માટે હવે બધું કહેવા માંગતો નથી, બાકી આ પહેલાં બહુ કહેતા નહોતા. અને જે હૃદયની એક હતી ને, એક જ વેન ઉપર એમનું હૃદય ચાલતું હતું. જે 5 બાયપાસ કરેલા સ્વામી 98માં, એમાંથી 4 તો બ્લોક જ હતી. અને એક વેન બંધ થાય તો શું થાય? ઓન ધ સ્પોટ હૃદય બંધ થઈ જાય. એટલે ડૉક્ટરને બહુ ટેન્શન હતું. આવી પરિસ્થિતિમાં કોઈ જ હિંમત ન કરે. અને બાપાને આ બધી ખબર હતી, છતાંય બાપા કે મારે અક્ષરધામમાં જવું છે. વિચાર કરો કેટલો પરિશ્રમ લીધો બાપાએ આપણા માટે. પછી ડૉક્ટર વીપી સાહેબને કીધું ને, વીપી સાહેબ તો એમના ડૉક્ટરની રીતે સાચા જ હતા કે આમાં કોઈ રિસ્ક લેવાય નહીં. પણ ડૉક્ટર તેજસ પટેલ છે ને એ થોડાક હિંમતવાળા હતા. અને એ કે બાપાની ઈચ્છા છે ને તો જવાય. અને બાપાની ઈચ્છા છે. પછી બધાએ પૂછ્યું કે આમાં રિસ્ક કેટલું? આમાં રિસ્ક ફેક્ટર જોવું પડે ને. તો કે જેવું અહીં રિસ્ક છે એવું ત્યાં રિસ્ક છે. રિસ્ક તો અહીં છે. ગમે ત્યારે એક બ્લોક છે બંધ થઈ જાય. 4 તો બ્લોક છે, એક જ નળી પર ચાલે છે. તો આવી પરિસ્થિતિની અંદર પછી તો આ અંદર આવી પરિસ્થિતિ, એટલે અમે પછી પહેલાં 5 ડૉક્ટરો હતા અને અમે 6 સંતો હતા. એટલે આમાં યોગીચરણ સ્વામીની ડિટેલ વર્ક એટલે દુનિયામાં કોઈ ન પહોંચે. એટલું બધું ઊંડું ઝીણું તપાસ કરે. અને પછી અગાઉ જવાનું હતું ને, 1 મહિના પહેલાં નક્કી થયું. એટલે પછી કનુકાકા આવ્યા. એટલે કનુકાકાને કીધું, જો બાપાને અંદરથી ઈચ્છા છે, તમારે પ્રોગ્રામ ગોઠવવો હોય તો તમે પહેલાં યોગીચરણ સ્વામી પાસે જાઓ અને પછી ઈશ્વર સ્વામીને. એ શું કહે છે એ મને કહો, પછી તમને આગળ કહું. એટલે કનુકાકા યોગીચરણ સ્વામી પાસે ગયા. યોગીચરણ સ્વામી કીધું, જો બાપાની ઈચ્છા છે જ અને બાપાને લઈ જ જવા જોઈએ. એમને તો પહેલાં જ ધડા કે જેને બધાને એવી હતી કે યોગીચરણ સ્વામી ના પાડશે, કારણ કે એમને પણ ખબર હતી હરાદેની. એટલે યોગીચરણ સ્વામી હા પડી. હું તો હવે સીધા જ ઈશ્વર સ્વામી પાસે જાઓ તમે. એટલે ઈશ્વર સ્વામી કીધું યોગીચરણ શું કહે છે? એટલે કનુકાકાએ યોગીચરણ સ્વામી હા પાડી છે કે. અને તો પછી નક્કી કરો. પછી મોહન સાંઈ મહારાજને પૂછ્યું, બધું પાકું કર્યું બધા સંતોને. અને મહિના પહેલાં નક્કી થયું હવે કદાચ ઇફ ઇમરજન્સી પ્લેનમાં આવે તો શું કરવું. તો પછી બધા ડૉક્ટરોના સેવકો 12 જણાને ડ્રીલ કરાવતા. ડૉક્ટર આવીને ઇમરજન્સી બધાની પોઝિશન આપી દીધેલી, શું કરવું શું નહીં. એનાથી આગળ તમને એક ખાલી વાત કરું, અને કોઈને ખબર નથી પણ તમને કહેવામાં વાંધો નહીં. આ કંઈ બહાર પ્રવચનમાં નહીં કહેતા, ખાલી તમારી જાણ માટે. બાપાએ આપણા માટે કેટલું કર્યું છે. સ્વામી બાપા પ્લેનમાં બેઠા પછી બધા બારણા બંધ કર્યા, કડક સૂચના આપેલી, પ્લેન ટેક ઓફ નહીં કરતા. હમણાં અમે કહીએ ને ત્યાર પછી પ્લેન ટેક ઓફ કરજો, કારણ કે આપણું ચાર્ટર હતું. એટલા માટે કે પ્લેન ટેક ઓફ થયા પછી ઉપર કંઈક ઇમરજન્સી આવી તો આઈવી લાઈન લેવાની ને બહુ જ અઘરી છે. સ્વામીને નોર્મલ રૂટિનમાં ત્યાં તો પ્લેન હલતું હોય તો આઈવી લાઈન લઈ શકાય નહીં. એટલે પ્લેન પેલા બારણા બંધ કર્યા. પછી જે એર હોસ્ટેસને જે હતા ને, એર ક્રૂ હતા, એને કીધું કે તું હમણાં આ એક બાજુ રહે. અને પછી સ્વામીને આઈવી લાઈન લીધી.
આઈવી લાઈન લીધી, પછી પાટો બાંધ્યો અને પછી સ્વામીનું પ્લેન ટેકઓફ. કારણ કે ઉપર ઇમરજન્સી થઈ તો કશું જ ના કરી શકીએ તમે. એટલે આઈવી લાઈન હોય તો પછી તમે દવા અને બધું જ આપી શકો. તો એટલે ત્યારે કંઈ જરૂર નહોતી, પરંતુ ઇમરજન્સીમાં કાંઈ ન કરી શકાય એટલે બધી આઈવી લાઈન લીધી. આઈવી લાઈન લીધી, પછી પાટો બાંધ્યો અને પછી પ્લેન ટેકઓફ થયું. અને પ્લેન ટેકઓફ થયા પછી પણ ઘણા બધાને વિચાર થતો પ્લેન ટેકઓફ થઈ ગયું છે, બારણા કેમ જલ્દી ખુલતા નહોતા. પરંતુ પ્લેન ટેકઓફ લેન્ડ થઈ ગયા, લેન્ડ થયા પછી આઈવી લાઈન કાઢી, ત્યાં પછી પટ્ટી મારી અને પછી બારણા ખોલેલા. એવું રિટર્નમાં આવતા પણ એવી રીતે કરેલું. કારણ કે આઈવી લાઈન વગર ઇમરજન્સીમાં તમે કાંઈ જ ન કરી શકો. અને બાપાનું છે હૃદય છે ને એક જ નળી પર ચાલતું હતું. તો આ રીતે. અને બીજો ફાયદો એ હતો કે સ્વામીને ECPની ટ્રીટમેન્ટ કરેલી, એટલે જે નાની નાની નળીઓ છે ને બધી ખુલી ગયેલી. એ બહુ મોટો ફાયદો હતો. એને કારણે સ્વામીનું હૃદય આટલું સ્વસ્થ હતું અને શરીરમાં પણ બધી જગ્યાએ દૂર પણ એની સ્વામીને લોહી પહોંચતું હતું. તો આવી જગ્યાએમાં સ્વામીનું જે આત્મબળ હતું ને એ આપણને ખ્યાલ આવે કે સ્વામીની શું હિંમત હતી, આત્મબળ હતું. એટલે જે અમેરિકામાં સ્વામી રહ્યા અને ત્યાં ઘણું બધું સુખ આપ્યું એની આપણે કંઈ વિગત કરતા નહીં, કે બધાએ જોયેલું છે. પરંતુ કેવી પરિસ્થિતિની અંદર સ્વામી બાપા એક અક્ષરધામ અને મંદિરની પ્રતિષ્ઠા કરી. સ્વામી રક્ષાબંધનને દિવસે ત્યારે મંદિરની પ્રતિષ્ઠા કરીને, આવી મંદિર તો 10 વર્ષમાં ક્યાંય પ્રતિષ્ઠા આવી કરી નથી, દૂરથી બેઠા સ્વામી કરતા હતા. આ બધી જ પ્રતિષ્ઠા સ્વામીએ જાતે કરી. ચાંદલો પણ સ્વામીએ વ્હીલચેરમાં બેઠા કર્યો અને છડી પણ અમે બનેલા નથી. પહેલાં લાગે આમ પેલા છડી છે, પરંતુ એ જ્યારે નડીને પછી એ જ અંજન સલાકા થઈ ગઈ અને એનાથી સ્વામીએ છાતી પર ને બધું કર્યું હતું. એ પણ બધું અહીંથી બધું પ્લાન કરીને આવેલા. તો આ સ્વામી બાપાએનો એક દિવ્ય સંકલ્પ હતો. તો એ સંકલ્પને કારણે આપણને આ 2014માં બાપાનો જે 13 દિવસ સુધીનો અદ્ભુત લાભ મળ્યો, એના મૂળમાં જુઓ તો એક સ્વામી બાપાની અંતરની ઈચ્છા, અને એની ઈચ્છા હતી એટલે જ તમે જુઓ ને ઇન્ડિયા કરતાં પણ 13 દિવસ સ્વામી એટલું બધું હેલ્થ સારું રાખ્યું. અને બધું તમને ખબર છે, 3 દિવસ પહેલાં રેસ ડે રાખ્યા હતા. તો રેસ ડેની અંદર તો બધા મંદિર જોઈ નાખ્યા સ્વામીએ. મંદિરને પહેલાં કે મંદિર જોવા જેવું. સ્વામી બાપા કામ ચાલે છે બધું. અને રાત્રે પહોંચ્યા ને હજુ તો 1:15 વાગે તો રૂમમાં ગયા. પછી ત્યાં ઠાકોરજી પધરાયા કે નહીં? હા બાપા, બધે ઠાકોરજી આવી ગયા. બધું કેટલું અનુસંધાન. અને પછી ઊંઘ જ ના આવે એમને, જાગે ઉઠાડો કે. હવે મને તો 2 દાડાના ઉજાગરા તો ઘસઘસડ ઊંઘતા હતા, નસકોરા બોલતા હતા મારા તો. અને બાજુમાં સૂતો હતો. પછી ડૉક્ટર મહેન્દ્રભાઈને અમે અમારા ડૉક્ટર જાગતા હતા, 2 ડૉક્ટરનો વારો હતો. અને હરિપ્રકાશ આવ્યા. હરિપ્રકાશને કે નારાયણચંદને બોલાવો કે. બાપા એ ઊંઘે છે, હજુ તો વાર લાગ્યા બાપા, હજુ 3:30 થયા છે, ઉઠવાની વાર છે. પણ સ્વામીને રહેવાય નહીં કે આપણે જવું છે. તો આ રીતે સ્વામીએ કેટલું બધું કીધું. પછી મને ઉઠાડ્યો. પછી મહેન્દ્રભાઈ કે ઉઠાડો ને કે. હરિપ્રકાશ વાર કીધું, બાપા જો આ નસકોરા સંભળાય છે, નારાયણ ઘસઘસ 2 દાડાથી ઊંઘ્યા નથી, સુવે છે, તમે સૂઈ જાઓ, હજુ વાર છે, સવારે કંઈ પ્રોગ્રામ નથી. સાંઈ કે મંદિર જવું છે. મેં કીધું બાપા આપણે મંદિરની પ્રતિષ્ઠા કરવા આવ્યા છે, હજુ વાર છે, પણ અંતરમાં એટલું મંદિર જવું છે. તો 2 દિવસમાં તો એક મંદિરની વિઝિટ લઈ લીધી આખી. પછી મંદિરની બહાર આખું લીધું. અને પછી સાંઈ હજુ નહીં, 3જો દિવસ હતો ને, સાંઈ કે આપણે મંદિરનું કેમ્પસની બહાર જવું છે બધે. તો મંદિરની આખા કેમ્પસની બહાર ગાડી લઈને નીકળ્યા સ્વામી. તો આ સ્વામીનું તે વખતે એનું વિઝન હતું. એક વસ્તુ સ્વામી ડિટેલમાં જોવે અને માર્ગદર્શન આપે. અને ત્યાં પછી આપણને જે અદ્ભુત સુખ આપ્યું બાપાએ જાતે પ્રતિષ્ઠા કરીને, એના પણ આપણે સાક્ષી છે. અને પછી સ્વામી 18 ઓગસ્ટના પછી સ્વામી રિટર્ન થાય છે. અને તે વખતે સ્વામી બાપા ત્યાં પેરિસ વચ્ચે રોકાય છે. અને પેરિસ થઈને પછી સ્વામી અમદાવાદ આવે છે. અમદાવાદથી 25ના સ્વામી બાપા પાછા સારંગપુર આવે. બધાને ડાઉટ હતો, કારણ કે પેસમેકર મુકાવવા બાપા ગયા ને, અઠવાડિયા માટે ગયા હતા, 1 વીક માટે. અને પછી 11 મહિના થઈ ગયા હતા અમદાવાદમાં. અને ત્યાર પછી સ્વામીને આવવાનું થયું. એટલે બધાને ડાઉટ હતો, આવો સ્વામી જાય છે પછી પાછા ક્યારે આવશે. અને 25માં આવવાનું, ખાલી 24ના જ ખબર પડી, બાપાએ હા પાડી આગલે દિવસે જ. અને ત્યારે સારંગપુરમાં ખબર પડી, જે આનંદ થઈ ગયો, આખું સારંગપુર શણગાર્યું. અને ભવ્ય સ્વાગત પૂર્વક સ્વામી બાપા આવ્યા ત્યારે બધે દર્શને ગયા અને ભવ્ય સ્વાગત જાણીએ છીએ. એટલે આ રીતે સ્વામી બાપાએ આપણા માટે કેટલો ભીડો વેઠીને ત્યાં પધાર્યા છે. અને એમાં પણ સ્વામી બાપાની આમ છે ને, જ્યારે હૃદયની વાત આવે ને ત્યારે બધાને ડર લાગે, કારણ કે એક નળી પર ચાલતું બધું બંધ થઈ જાય તો શું કરું, પતી ગયું. તો આનો જરૂર કોઈ દિવસ મરવાનો ડર જ નથી એમના જીવનમાં રહ્યો. હવે આટલી પરિસ્થિતિમાં આટલું રિસ્ક લઈને પ્રમુખ સ્વામી મહારાજ આપણે ત્યાં અમેરિકામાં આવ્યા. હવે આપણે બધાની ફરજ એ છે કે સ્વામી બાપાએ આટલું બધું કર્યું તો અક્ષરધામ આવું ઊભું કરે છે, એમાં સેવા કરવાનો આપણો લાવો. કાલે બધાએ જોયું કે અદ્ભુત સેવા કરી. આજે મારે તો વિચાર થઈ ગયો તો વચ્ચે ઉઠીને મહંત સાહેબ મહારાજને કહી આવું, પણ હું ત્યાં કહીશ, બોચાસણમાં વાત કરીશ. જે છોકરાઓએ સેવા કરી છે અદ્ભુત,
અને આપણને લાગે કે આ મહિમા સિવાય થાય નહીં. પહેલી વાર મને લાગે આ ચંપલ કાઢીને પેલા કાદવવાળા પેલા કિચડની અંદર બધા સેવા કરતા હતા, તગારા ઉપાડતા હતા. એટલે આ જે અદ્ભુત અંતરનો મહિમા હોય ને ત્યારે થાય. પછી છોકરાએ વાત કરી, આજે બધા બહેનોનો પણ વારો છે. તો આ જે અંતરમાં આપણને આવો બાપાનો અનુભવ થાય, મહિમા હોય ને તો જ આ સેવા થાય. તો આવી રીતે કાદવ કિચડ જોયા વગર આ સેવા કરવી ને એ બાપાનો મહિમા. ઘણા બધા આવે છે પરદેશથી, આ સેવા કરવા માટે 3 દિવસ 5 દિવસ રોકાય, આ તગારા ઉપડીને સેવા કરીને પછી જતા રહે. કે બાપાનું ઋણ આપણી પર બહુ છે. એટલે જિંદગીની અંદર અક્ષરધામ તો થઈ જશે, આપણે સેવા નહીં કરીએ ને તો પણ થવાનું છે. પરંતુ આપણને આવી મોટી સેવાનો લાભ મળ્યો છે કે હવે આટલું કષ્ટ લઈને બાપા ત્યાં અક્ષરધામમાં આવ્યા, તો એ અક્ષરધામમાં હવે આપણે બાપા માટે સર્વસ્વ ઉભી દેવાનું. જ્યારે જેને અનુકૂળ હોય ને એ મન મૂકીને આપણે આ સેવા કરી લેવી. એના માટે અક્ષરધામ બાપાએ બનાવ્યું છે. તો આપણા યોગમાં જે કોઈ આવે ને એના ગુરુનો મહિમા કહેવો. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા દુનિયામાં કોઈ ગુરુ નથી, એ પણ નક્કી છે. કારણ કે આવી જે પ્રતિભા આજે વિશ્વની અંદર સૌથી વધુ કોઈ પણ એક ગુરુની પ્રતિભા હોય ને તે પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રતિભા ઊભી કરી છે દુનિયાની અંદર. અને અત્યારે મહંત સ્વામી મહારાજની એ જ પ્રતિભા આજે દુનિયાના અનુભવાય છે. તો આપણે બહુ ભાગ્યશાળી છે કે એવા ગુરુના આપણે શિષ્ય છે. તો એ ગુરુ માટે આપણે જેટલું કરીએ ને એટલું ઓછું છે. બીજું આવે જોઈએ તો સ્વામી બાપાની એક માનસી, જેને નવો સત્સંગ છે ને તો ડાયરેક્ટ મહંત સ્વામી મહારાજની માનસી કરવાની. પરંતુ જે જૂના સત્સંગી છે, સદગુરુ સંતો કહેતા કે જે આપણે પ્રમુખ સ્વામી મહારાજની માનસી કરતા, એ માનસી કરવાની અને મહંત સ્વામી મહારાજની અંદર એડ કરવાની, બંને ગુરુની માનસી. મહંત સ્વામી મહારાજને જૂનાગઢમાં પ્રશ્ન પૂછ્યો, તમે શું કરો છો? તો એમને સ્પષ્ટ કીધું, હું યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની બંનેની માનસી કરું છું. પરંતુ યોગી બાપાની વધારે માનસી થાય, કારણ કે એમને હેત કર્યું, જમાડ્યા. એટલે યોગી બાપાની વિશેષ થાય અને પ્રમુખ સ્વામી મહારાજની અંદર ઉમેરું છું. એમ આપણા જીવનની અંદર આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આપણે નાનપણથી માનસી કરતા આવ્યા છે. અને એ કરવાની સાથે સાથે મહંત સ્વામી મહારાજની બધી માનસી ઉમેરવાની. પરંતુ જેને નવો જ સત્સંગ થયો છે, જેને પ્રમુખ સ્વામી જોયા જ નથી, એને પ્રમુખ સ્વામી મહારાજની માનસી કરવાની કંઈ જરૂર નહીં. એને સીધી જ મહંત સ્વામી મહારાજની માનસી કરવાની. પણ આપણે જે કરી છે ને એને ભૂલવાની નથી. એટલે જીવનની અંદર માનસીમાં પણ આપણને બહુ બધી સ્વામી બાપાની સ્મૃતિઓ યાદ આવે. સવારથી સાંજ સુધી શું કરતા, સ્વામી બાપાએ પરિશ્રમ ભરેલું જે જીવન જીવ્યા છે એની અંદર આપણને એવું લાગે કે હવે આપણે પેલા ફોટોગ્રાફ્સ જ જોઈશું, વિડીયો બંધ રાખીશું. તો આપણે પરિશ્રમ ભરેલું એમાં જોઈશું તો એની અંદર સ્વામી બાપાએ વિચરણ દરમિયાન કેટલા કષ્ટો સહન કરાય. 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં વિચરણ ચાલતું હતું અને આબુની અંદર પછી 7 દિવસ સંતો માટે સ્વામી રોકાયા. આજે અત્યારે અમારી શિબિર ચાલે છે ને એની અંદર સ્વામીનો 32મો પ્રમુખ વર્ણિદિન આવ્યો. એ દિવસે સ્વામી બાપા રોજ સવારે કથા કરે અને કથા કર્યા પછી બધા સંતો છે ને નખી તળાવના કિનારે ઉતારો હતો. બધા નખી તળાવમાં નાહવા જાય અને અમે સંતો છે ને સામે બેસીને ચોડાફળી ફોલતા હતા. અને ચોડાફળી ફોલતા હતા ને તે વખતે સ્વામી બાપાએ જોયું કે આ ઠાકોરજીને ચોડા શું કરો છો? કે આમ પાટ ઉપરથી ઉઠીને સાહજિક આ નીચે આવીને આમ બેસી ગયા અને ચોડાફળી સાથે ફોલવા માંડ્યા. ચોડાફળી ફોડવા માટે એની સાથે સ્વસ્વરૂપની મહિમાની પણ સ્વામી અદ્ભુત વાત કરી. પછી સંતોએ ગમ્મત કરી, એમાં કીધું કે બાપા અત્યારે ભ્રમ શું કરતું હશે, અક્ષરભ્રમ શું કરતું હશે? તે વખતે સ્વામી બાપાએ સાહજિક બોલ્યા, સ્વામી કે અક્ષરભ્રમ અત્યારે તમારી સાથે ચોળી ફોલે છે. જો આ એક સ્વામી સ્વસ્વરૂપની વાત કરી, એ જે બાપાએ ચોળી ફોલેલી ને એ ચોળી પ્રસાદીની આપણે ત્યાંથી અહીં સારંગપુર મોકલી આપી. હજુ પણ એ પ્રસાદીની આપણે અહીં આગળ આ પ્રસાદીના કબાટમાં રાખી છે. આ બધું અત્યારે ઇન્ચાર્જ પ્રણવ મુનિ સ્વામી છે. એટલે એનો પણ ચોળી ફોલવાનો ફોટો છે. આપણે આ ચોળી ફોલતા જોયા, એ ચોળી ફોલતા બાપા ત્યાં આગળ જોયેલા. ત્યાર પછી આપણે જોઈએ તો બીજી વસ્તુ જોઈએ તો ત્યાર પછી દવા, મેડિસિનને તમને એક હસવું આવશે. જે મેડિસિનમાં ઊંડા ઉતરે. સ્વામી બાપાનો આપણે પ્રસંગ જાણે છે. અમદાવાદમાં સ્વામી બીમાર હતા, રાત્રે ડાયરિયા થઈ ગયા, આખી રાત સ્વામીને ડાયરિયા થયા, સખત અશક્તિ, વીકનેસ અને બધું જ. અને એ પરિસ્થિતિની અંદર સવારે સ્વામી બાપા પૂજા કરીને પછી આપણે દર્શને જવું છે, મંદિરે દર્શને જવું. ઈશ્વર સ્વામી વિવેક સાગર ત્યાં સમજાયા. અમે બહુ કીધું બાપા તમને આ ટીવીમાં દર્શન થઈ ગયા છે, સાજા થઈશું પછી જઈશું, પણ માને જ નહીં. પણ ગયા. વરસાદ પડ્યો તો, જાન્યુઆરીમાં વરસાદ ના હોય પણ વરસાદ પડ્યો તો વરસાદમાં સ્વામી દર્શને ગયા. પછી ઈશ્વર સ્વામી કીધું બાપા તરત પાછા આવવાનું છે. ના સ્વામી કે આ 2 જણા હાથ પકડશે ને ધીમે ધીમે જતા રહીશું કે. તો આવી રીતે બધે દર્શન ગયા. પછી આ જો આપણા છે ને અંદરની સિસ્ટમ પણ થોડી વીક થઈ જાય. સવારે બાપા દર્શન કરી પછી આવ્યા, પછી સ્વામી દવા લીધી. એમડ્યુલ નામની દવા આવે છે, એ સ્વામી દવા લીધી ને પછી સ્વામીને ડાયરિયા થઈ ગયા હતા ને. પછી તો સ્વામી ત્યાં ડાયરિયા થયા, પછી સ્વામી સંડાસમાં છે ને પછી સ્વામી ધોવાનું હોય ને, પછી સ્વામીને કડક લાગ્યું હાથમાં.
અને કડક કડક લાવ્યું ને સ્વામી કે આ શું છે જોતો કે મને આપી. તો જોયું ને તો દવા હતી. દવા આખી આપણી ચેનલ થ્રુ સિસ્ટમ થ્રુ આખી બહાર સ્વામી દવાને આવેલી. એ દવા પણ આપણે પ્રસાદીની રાખી છે. એ ટેબ્લેટ આપણે આ એમડીલ સ્વામીની હૃદયમાંથી સ્વામીના આખા શરીરમાંથી પસાર થયેલી એ દવા છે, આપણે એ પ્રસાદીની રાખી છે. અને ત્યાર પછી આવશે કે કાંટો આવે છે. એ કાંટો છે એ કાંટો આ કાંટો જ લાગશે આપણને કેટલો મોટો 52નો કાંટો છે. સ્વામી બાપા 1984માં નડિયાદમાં હતા. નડિયાદમાં એક યોગી સોસાયટી છે અને એનું પુષ્પ છાંટવા માટે બધા કાંટાવાળી પ્રજા બધું જ હતું. અને એની અંદર એક ટેબલ પર મૂર્તિ નાખેલું. સ્વામી બધે પુષ્પ છાંટા ગયા ને, જેવો કાંટા થોડોક આગળ 4 પગલાં ને સીધો પગમાં કાંટો વાગ્યો અને કાંટો આ ચંપલ થ્રુ અંદર આર પર નીકળી ગયો. પગની અંદર કાંટો વાગે એટલે આ સીધો જ પછી આમ કાંટો ખેંચ્યો ને લોહીની ધાર થઈ સીધી, બ્લડ નીકળ્યું સીધું. સ્વામી કીધું જ નહીં, આમ આવીને ટેબલ પર આમ ઊંચું કરો વધારે ખબર પડી કાંટો વાગ્યો છે. તો એ જે પ્રસાદીનો કાંટો છે ને એ પણ આપણે અહીં પ્રસાદીનો રાખ્યો છે. આપણે પ્રસાદીના કબાટમાં ભવિષ્યમાં થશે તો આ તમને આ પહેલી વાર આ જાહેરમાં દર્શન થાય છે, બાકી કોઈના દર્શન થતા નથી. તમને પ્રણમણી સાંઈ કીધું ને એવી રીતે આ પછી 1986માં આપણો જે આ ખીજડો છે જે આપણે રોજ દર્શન કરીએ છીએ ત્યાંને આ ગોખરું કે નાનો કાંટો છે ને આ ગોખરું કે, તો આ કાંટો સાંઈના પગમાં વાગ્યો હતો એ પણ આપણે પ્રસાદીનો ત્યારે રાખેલો છે. અને ત્યાર પછી જોઈએ તો સૌથી અગત્યનું એ છે બાપાને જ્યારે પ્રમુખ બનાવ્યા શાસ્ત્રીજી મહારાજે, ક્યાં આગળ બનાવ્યા? અમદાવાદ આંબલીવાડી પોળમાં 1950માં, બરાબર. તો 1950માં જે બાપાને પ્રમુખ બનાવ્યા ને તે પ્રમુખ બનાવ્યા ત્યારે ચાંદલો કર્યો હતો સ્વામીને. અને ચાંદલો કર્યો હતો ને એ જે ચાંદલો હતો એનું કંકુ 1950માં એ કંકુ આપણે પ્રસાદીનું રમેશ દલાલ પાસેથી મળ્યું અને એ પ્રસાદીનું આપણે કબાટમાં રાખ્યું છે. તો આ 1950માં ચાંદલો કરેલો એનું કંકુ આપણે પ્રસાદીનું રાખી મૂક્યું છે. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે સ્વામી બાપા જ્યારે 1980માં અમદાવાદમાં હતા ત્યારે એક સોની મહાજન નવું ઉલ્યું લઈ આવ્યા હતા. ઉલ્યું બધાને પ્રસંગ ખબર છે. અને ચાંદીનું ઉલ્યું લાવ્યા ને પછી સ્વામી કીધું ક્યાંથી લાવ્યા? જોઈ ગયા ચાંદીનું છે, આ સિલ્વરનું ઉલ્યું છે. અને પછી કીધું કે આ ક્યાંથી લાવ્યા? કે આ પેલા સોની મહાજને આપ્યું છે. આમ જે ઘા કરીને ફેંક્યું છે ને આમ બાથરૂમની બહાર. સ્વામી કે આપણે ચાંદીનું ખબર નથી, સાધુએ ચાંદીનું ઉલ્યું વાપરવું જ નહીં. અને એ કરીને કે એ ઉલ્યું પણ આપણે આ પ્રસાદી જે સ્વામી ફેંકેલું ને એ ઉલ્યું આ પ્રસાદીનું આપણે અહીં આગળ રાખ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઉલ્યા પછી જોઈએ તો સ્વામી બાપા છે ને હંમેશા દેશ પરદેશ ગમે ત્યાં જાય ને તો સ્વામી હંમેશા માટીથી હાથ ધોતા. તમને નવી લાગશે માટીથી હાથ ધોવાય, પણ માટીથી હાથ છે ને એકદમ હાઇજેનિક બહુ સારું ગણે છે. અને એ માટીથી હાથ ધોવા માટે હંમેશા એક પાટિયું રાખતા. એની પર માટી રાખવાની. આજે આ પાટિયું છે એ પ્રસાદીનું છે, એની પર આપણે માટી રાખતા અને પછી સ્વામી 17 વાર હાથ ધોવે. સ્વામી બાપા પરદેશ જાય ને તમને યાદ રહેશે, પરદેશ જાય તો પણ માટી ભેગી લઈને આવતા અમે. કારણ કે માટી છે ને આ એની પ્રોસેસ સંતોને કેટલો ભક્તિભાવ. આપણે વિદ્યાનગરથી ત્યાં પૂજારી છે એ પૂજારી હંમેશા આ ત્યાં આગળ ચરોતરમાં દળ એકદમ જે પાવડર જે હોય ને દળ કે એ માટીને, તો એ માટી છે ને લાવે પછી એને વસ્ત્રગાળ કરે. જેનું કપડું હોય ને કપડું ગરણું, એ ગરણાની અંદર ગાડી આમ ખંખેરવાનું એટલે એમાંથી જે એકદમ સોફ્ટ પાવડર જેવી થઈને એ માટી આવે એનાથી બાપા હંમેશા માટીથી હાથ ધોતા. તો એ માટી ધોવાનું જે આ પ્રસાદીનું છે એ પાટિયું છે એ પણ આપણે દર્શન કર્યા. અને ત્યાર પછી જોઈએ કે સ્વામી છે ને જ્યારે ગાદી પર આવ્યા ને ત્યાર પછી કોઈ ડાયરી રાખી નથી સ્વામીએ. સ્વામી ગાદી પર આવ્યા પછી કોઈ ડાયરી, બધું આ મગજ જ ડાયરી હતી. આટલી બધું અક્ષરધામ કર્યું, 1 મેન શો, આટલું જે દિલ્હીનું અક્ષરધામ કર્યું ને આટલી બધી સેવા લીધી, પણ એક માણસને ભૂલ્યા નથી અને ડાયરીમાં કોઈ નોંધ કરી નથી. અને ઈશ્વર સાંઈ કે અમે પૈસા વાપર્યા છે, ક્યાં મોકલવાના? બાપાને આટલું કીધું હોય તો એ જગ્યાએ કેવી રીતે મોકલવા? 2-3 પ્રશ્ન પૂછે સ્વામી, ક્યાં મોકલવાના છે, કેવી રીતે મોકલવાના છે અને ક્યારે મોકલવાના છે. એ વસ્તુ પહોંચી જ ગઈ હોય તો એ પહેલાં સ્વામી છે ને યોગી બાપાના સમયમાં સ્વામી ડાયરી રાખતા અને હંમેશા ડાયરી રાખતા. ઘણી બધી ડાયરી છે, આવી નાની નાની ડાયરી રાખતા અને રોજે રોજ સ્વામી છે ને ડાયરીમાં એની નોંધ કરતા અને આવી જે ડાયરી હતી આપણે પ્રસાદી જોઈએ છે તો આવા બધા અક્ષર છે આ બધા બાપાએ જાતે લખેલા છે. પછી જે આ ભદ્રેશ સ્વામી જે લખતા ને વાત કરે છે ને કે પાણીનું ફ્લડ આવ્યું, એ પ્રસાદીની રૂમમાં જ ભદ્રેશ સ્વામી લખતા હતા. એ ફ્લડ આવ્યું એટલે ડાયરીમાં જે અક્ષર બધા સ્પ્રેડ થઈ ગયા છે, પણ આ જે અક્ષર દેખાય છે બધા બાપાના છે. તો આ પ્રસાદીની ડાયરી પણ આપણે એ કબાટમાં રાખી છે. તો આવી પ્રસાદીની વસ્તુઓ એટલા માટે યાદ રહેશે તમને કે આ જિંદગીની અંદર આવી વસ્તુ કોઈને બહાર બતાવી નથી. યુ આર એ ફર્સ્ટ. તમે પહેલાં જ વ્યક્તિ છે કે જેના જાહેરમાં આવીને આ બધી આ ડાયરીઓ તમે જોવો છો. તો આ બધી વસ્તુઓની પાછળ હેતુ હતો તો આ બધું તો આપણું જોયેલું છે. પછી તમને વધારે સ્મૃતિ એ થશે કે જ્યારે બાપા જ્યારે આ છેલ્લા અવસ્થામાં જ્યારે તમારા જન્મ પછી બાપા જ્યારે બીમાર પડ્યા ત્યારે આવતા તો તે વખતે સ્વામી બાપા છે ને 2 વસ્તુ અવશ્ય બધાને યાદ રહેતી.
એક તો સ્વામી છડી, આ જે છડી છે પ્રસાદીની છડી, તો આ છડી સાંઈ બાપા હંમેશા હલાવતા. કેટલી બધી વાર આ તમે વિડીયોમાં જોઈએ છે ને પ્રત્યક્ષ પણ દર્શન કર્યા છે. તેવી આ પ્રસાદીની છડી એ પણ તમારા માટે અહીંયા આગળ આ સ્વામી લઈ આવ્યા છે. અને બીજું આ બોલ દડો બધાએ જોયો છે બાપા આમ કંઈ થ્રો ફેંકતા. અને ઘણીવાર તો એટલા હોશિયાર ને બાપા, આમ ઘનશ્યામ બાપા અને વિવેક સાગર સાંઈ બધા હોય ને, તો વિવેક સાગર સાંઈ આમ ઊભા છે, જોયે આમ, આમ ઘનશ્યામ બાપા સામે જોઈએ, આમ આમ કરે, લલચાવે અને પછી નાખી દે દડો આમ બીજી બાજુ, એટલે ઘનશ્યામ આમ કરતા રહે. તો આવા પણ એમાં તો એ બહુ માહેર હતા. તો આવી બધી પ્રસાદીની વસ્તુઓ સંતોને કૃપાથી આપણે પ્રાપ્ત થઈ છે. તો આવી બધી પ્રસાદીની વસ્તુઓ એટલા માટે આપણે જોઈએ છે કે જીવનની અંદર આવી જ્યારે વસ્તુ હશે તે વખતે એ સ્વામી બાપા જ્યારે જ્યારે આપણને યાદ કરશું, માનસી કરશું, તો એની સાથે સાથે આખી મૂર્તિ યાદ આવશે. દડો યાદ કરશું ને તો સાંઈ બાપા દડો ફેંકતા છે યાદ. છડી યાદ કરશું તો છડી સ્વામી હલાવતા આખી મૂર્તિ યાદ આવશે. તમે આંખો બંધ કરો ને સારંગપુરમાં આવો ને તો ચીકુડીવાળી જ દેખાશે ને વ્હીલચેર. સ્વામી 40 વર્ષ વ્હીલચેર વગર રહ્યા છે. એટલે છેલ્લા ગાદી પર આવ્યા પછી છેલ્લા 5-7 વર્ષ જ સ્વામી વ્હીલચેરમાં છે. પણ છતાંય અત્યારે બધાના મનમાં આંખ બંધ કરો ને બાપાનું શું મૂર્તિ આવશે? બાપા વ્હીલચેરમાં આવતા હોય ને એ જ દેખાશે. તો એ જે બધી મૂર્તિ છે ને આપણા અંતરમાં સુખ થાય, અને એ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એનું એ જ સ્વરૂપ આપણે મહંત સ્વામી રૂપે મળ્યું છે. અને મહંત સ્વામી મહારાજ એ જ ગુણાતીત સત્પુરુષ ક્યારેય જતા નથી. ખાલી આપણે એમનું જે સ્વરૂપ બદલાયું છે, સ્વરૂપ એનું એ જ છે, ખાલી રૂપ બદલાયું છે. પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી રૂપે મળ્યા છે. તો આપણે આ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આવા ચરિત્રો એ આપણે સાંભળીએ તો આપણા જીવનની અંદર સુખ ને શાંતિ મળતી હોય છે. શાંતિનો ઉપાય મહારાજે એક જ કીધો છે કે ભગવાનના સંતના ચરિત્રો એ સાંભળીએ, એનાથી જીવનમાં શાંતિ થશે. શાંતિ બધાને જોઈએ છે. શાંતિ બજારમાં વેચાતી મળતી નથી. છે કોઈ અમેરિકામાં દુકાન શાંતિની? ક્યાંય મોટા મોટા સેન્ટરોમાં ક્યાંય નથી. શાંતિની દુકાન તો અહીં જ છે. આ ગુરુ પાસે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ પાસે જ શાંતિની દુકાન છે. એટલા માટે જ્યારે 1914ની અંદર તમે આવ્યા ત્યારે એ શિબિરની થીમ હતી શાંતિ. અત્યારે તમે પરમ આનંદ છે ને ત્યારે શાંતિની થીમ હતી. તો એ શાંતિ લેવા માટે આપણે આવ્યા છે. અને એ શાંતિ જ્યારે લેશું ત્યારે જ આપણને પરમ આનંદ પ્રાપ્ત થશે. તો પરમ આનંદ પ્રાપ્ત કરાવનારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે આપણને મહંત સ્વામી મહારાજ 10 મિનિટની અંદર આપણને બ્રહ્માનંદ કરાયો અક્ષરધામમાં જે પરમ આનંદ છે એમને આપી દીધો છે. આ બધી સ્મૃતિ વાગોળીએ અને જે આપણને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ જે સુખ આપી રહ્યા છે એ સુખ દ્વારા આપણે ભગવાનના અક્ષરધામ પ્રતિ આપણે પ્રગતિ કરીએ. એ જ આજના દિવસે પ્રાર્થના.